ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો। આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ વિસ્તારનો યુવાન યનુ ઉંમર વર્ષ 22 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી। તેના પરિવારજનો તેને સતત શોધતા રહ્યા હતા। આખરે તે રખડતો ભટકતો ભુજ પહોંચ્યો હતો। માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે ભુજ માધાપર માર્ગેથી મળી આવ્યો હતો। તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પલારા મધ્યે લઈ આવી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવેલ હતી। તેના મામા કાકા તેની શોધમાં ગાંધીધામ પહોંચ્યા હતા। ત્યાં કોઈકે તેમને ભુજની માનવજ્યોત સંસ્થામાં મોકલાવ્યા। ભુજ પહોંચી તેઓ માનવજ્યોત કાર્યાલય પહોંચ્યા હતા। આમ યુવાનનો યનુનો તેના પરિવારજનો સાથે અચાનક ભેટો થતાં પરિવારજનો ખુશખુશાલ બન્યા હતા। માનવતાના આ કાર્યમાં આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, આનંદરાય સોની, દીપેશ શાહ સહયોગી બન્યા હતા। ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।